આહિરાણી મહારાસ દ્વારકા ખાતે યોજાશે, જેમાં ભાગ લેવા 150 આહિરાણી ભરૂચથી રવાના થઈ હતી। 23-24 ડિસેમ્બર 2023ના રોજ યોજાનાર છે, જેમાં 37,000 બહેનો આ રાસ ગરબામાં ભાગ લેનાર છે। ત્યારે આ રાસ ગરબામાં ભરૂચ જિલ્લાની બહેનો પણ ભાગ લેવા 150 બહેનો દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસ ગરબામાં ભાગ લેવા માટે આજે ભરૂચથી દ્વારકા જવા રવાના થયા હતા। દ્વારકા ખાતે યોજાનાર મહારાસ ગરબાના 37,000 બહેનો રાસ ગરબામાં ભાગ લેનાર છે, જે એક ગિનીસ બુક ઓફ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની આહિરાની પણ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે આવતીકાલે દ્વારકા પહોંચશે। 5000 વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત, સામાજિક અને ધાર્મિક કાર્યોનો સુભોગ સમન્વય એટલે આહિરાણી મહારાસ સાથે સાથે આજના લોકશાહી અને આધુનિક સમયમાં યત્ર નાર્યાસુ પૂજ્યતુ રમંતે તંત્ર દેવતા સૂત્રને અનુરૂપ આહિર સમાજમાં મહિલાઓને સન્માન ભાવ સાથે તેમની સમક્ષતા અને તેમના નેતૃત્વને સમાજને લાભ મળે તેવા હેતુથી બનાવેલા આ પ્લેટફોર્મમાં સમાજની મહિલાઓને અત્યાર સુધીના આયોજનમાં પોતાની સમક્ષતા અને નેતૃત્વ પુરવાર કર્યું છે। ભરૂચ જિલ્લામાંથી 150 આહિરાની દ્વારકા ખાતે યોજાનાર રાસ ગરબામાં ભાગ લેવા જઈ રહેલા તમામ આહિરાનીને બહેનો ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ, સનાતન ધર્મના ગાડીપતિ સોમદાસ બાપુ, આહિર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ, નટુભાઈ, જયેશભાઈ સહિતના અનામી અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચ જિલ્લા ગોપાલક મંદિર આયોજિત કૃષ્ણ ભગવાનના રાસલીલાના કાર્યક્રમમાં નીરુબેન આહિરના આગેવાની હેઠળ 150 જેટલી મારા ભરૂચ જિલ્લાની બહેનો જ્યારે રાસ રમવા જઈ રહી છે, ત્યારે કાળિયા ઠાકરને પ્રાર્થના કરું કે એમની સૌની મનોકામના પૂર્ણ થાય, સમગ્ર દેશ પર અને સમગ્ર દુનિયા પર એમની આશીર્વાદ વરસતા રહે તેવી આશા રાખું છું। ભરૂચ જિલ્લા ગોપાલક આહિર સમાજ દ્વારા શ્રીમતી નીરુબેન આહિરના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાની 150થી પણ વધારે બહેનો દ્વારકા અને સોમનાથના પ્રવાસે જઈ રહી છે। હજારો વર્ષો પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનની જે ગોપીઓ સાથેની લીલા હતી એનું જે વર્ણન આપણા શાસ્ત્રોમાં છે, એને ફરીથી આજના વર્તમાન સમયમાં જીવંત કરવા માટે અને પ્રસ્તુત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી અને દેશમાંથી ખાસ કરીને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા જઈ રહી છે। રાસ અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં આપણા ભરૂચ જિલ્લાની પણ બહેનો ભાગ લઈ રહી છે, એનું ભરૂચ જિલ્લાને ગૌરવ છે। પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનો આ પ્રવાસ સફળ થાય અને જે હેતુથી આ પ્રવાસ છે એ હેતુમાં પણ આપણે બધા લોકો સફળ થઈએ અને જે બહેનો જઈ રહ્યા છે બહેનોની પણ મનોકામના પૂર્ણ થાય એવી માતાજીને પ્રાર્થના સાથે વિનંતી।